મિત્રો આજે આપણે જોઈશું ગુજરાત વિશેની માહિતી અને જે તમને સરકારી પરીક્ષાઓમાં મદદરૂપ થશે. તો વિડીયો પૂરો જોજો અને જો તમે ચેનલ પર નવા હો તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન ઓન કરી દેજો જેથી તમને આવા વિડીયો મળતા રહે. તો ચાલો શરૂ કરીએ. ભૂપૃષ્ઠ. આજે આપણે જોઈશું ગુજરાતના ભૂપૃષ્ઠ વિશે. તો સૌથી પહેલાં આપણે એ શબ્દ સમજીએ કે ભૂપૃષ્ઠ શું છે. ભૂપૃષ્ઠ એટલે કે આપણે જે કંઈ ગુજરાત એટલે કે ભારત હોય કે ગુજરાત હોય તેની પૃથ્વીનો ભાગ કે ત્યાં પૃથ્વી કેવી છે, રણ વિસ્તાર છે, દરિયા કિનારો છે, ડુંગર પ્રદેશ છે, ઘાસના મેદાનો છે, તો એ બધું આવે ભૂપૃષ્ઠમાં. તો આજે આ વિડીયોમાં જોઈશું કે ભૂપૃષ્ઠ ગુજરાતનું કેવું છે, જે તમને સરકારી એક્ઝામ અથવા જીવનમાં ઉપયોગી થશે. તમને જાણવા જેવી માહિતી છે, જેથી વિડીયો પૂરો જોજો. સિરિયામાંથી આવેલી વસેલી ગુર્જર જાતિના નામ પરથી આ પ્રદેશને ગુજરાત નામ મળ્યું હશે એમ માનવામાં આવે છે. પ્રાચીન સમયમાં ગુજરાતના વિવિધ ભાગો નીચેના નામે ઓળખાતા. પ્રાચીન સમયમાં ગુજરાતના નામ અલગ અલગ હતા, જેમ કે અનર્થ જે હાલનું તળ ગુજરાત અને લાટ જે હાલનું મધ્ય અને દક્ષિણ ગુજરાત છે એ લાટના નામે ઓળખાતું, અને સૌરાષ્ટ્ર હાલનું સૌરાષ્ટ્ર અને ભૂપૃષ્ઠની દ્રષ્ટિએ. ગુજરાતના 4 વિભાગો છે. ગુજરાતનો દરિયા કિનારો અને તથા રણ વિસ્તાર, બીજું છે ગુજરાતના મેદાનો, ત્રીજું છે સૌરાષ્ટ્રનો ઉચ્ચ પ્રદેશ અને ચોથું છે ગુજરાતના ડુંગરાળ પ્રદેશ. તો સૌથી પહેલા આપણે જોઈશું કે ગુજરાત દરિયાનો કિનારો અને રણ વિસ્તાર. ગુજરાતનો દરિયા કિનારો અને રણ વિસ્તાર. ખંભાતનો અખાત. ખંભાતના અખાતમાં અલિયા બેટ અને પીરમ બેટ છે. ભાવનગરના દરિયા કિનારે સુલતાનપુર બેટ અને ચેગરી બેટ છે. કચ્છનો અખાત. કચ્છના અખાતમાં બેટ દ્વારકા, નોરા બેટ અને ભેડા બેટ છે. કચ્છનો 10 થી 13 કિલોમીટર પહોળો દરિયા કિનારો કાદવ કીચડ વાળો છે, જેમાં લગુન સરોવરની રચના થાય છે. તો મિત્રો આ જે પહેલા હતો જે કંઈ દરિયા કિનારો છે જે ગુજરાતની વાત કરીએ. હવે જોઈએ રણ વિસ્તાર. કચ્છની ઉત્તરે મોટું રણ અને મધ્યમાં નાનું રણ છે, જેનું ક્ષેત્રફળ 27,200 ચોરસ કિલોમીટર છે. કચ્છના મોટા રણમાં પરછમ, ખદીર, બેલા અને ખાવડાના ઊંચા ભૂમિભાગો આવેલા છે. બીજા નંબરનું જોઈએ તો ગુજરાતના મેદાનો. ઉત્તર ગુજરાતનું મેદાન સાબરમતી અને બનાસ નદીઓને કરેલા જે કંઈ કાપના નિષ્પેક્ષથી બન્યું છે. ગોઢા જે બનાસકાંઠા જિલ્લાની પશ્ચિમે આવેલો અર્ધ રણ વિસ્તાર ગોઢા તરીકે ઓળખાય. મધ્ય ગુજરાતમાં વાત્રક અથવા ઢાઢર અને મહી નદી વચ્ચેનો પ્રદેશ જે કંઈ છે ચરોતર તરીકે ઓળખાય. અને પૂરનું મેદાન જે દક્ષિણ ગુજરાતનું મેદાન તે પૂરના મેદાન તરીકે ઓળખાય છે. આ જે કંઈ હતા એ મેદાનની વાત કરી. હવે જોઈએ સૌરાષ્ટ્રનો ઉચ્ચ પ્રદેશ. સૌરાષ્ટ્રનો ઉચ્ચ પ્રદેશ બેલસાલ્ટના અગ્નિકૃત ખડકોથી બનેલો છે. આ ઉચ્ચ પ્રદેશમાં ગિરનાર, ચોટીલા, બરડો, શેત્રુંજય વગેરે ડુંગર આવેલા છે. ચોથા નંબરની વાત કરીએ તો ગુજરાતના જે કંઈ ડુંગરાળ પ્રદેશો છે એની. જેસોરની ટેકરીઓ જે દાંતા અને પાલનપુર વચ્ચેની ટેકરીઓ છે. આરાસુરની ટેકરીઓ, ખેડબ્રહ્મા, ઈડર અને શામળાજી વચ્ચેની ટેકરીઓ છે. મધ્ય ગુજરાતમાં પાવાગઢ, પંચમહાલ અને રતનમહાલ, દાહોદ. નર્મદાની દક્ષિણે રાજપીપળા, નર્મદા. તાપીની દક્ષિણે સાતમાળા, હારમાળામાં આવેલું સાપુતારા ગુજરાતનું એકમાત્ર ગિરિમથક છે. વલસાડ જિલ્લામાં પારનેરાની ટેકરીઓ આવેલી છે. હવે આપણે જે કંઈ કચ્છનો ડુંગરાળ પ્રદેશ છે તેની વાત કરીએ. ઉત્તરધાર કાળી અને ગારો અને ખળિયો જે કંઈ ડુંગરના નામ છે. મધ્યધાર લખપતથી વાગડ. ધીણોધર ભૂજ્યો લીલો. દક્ષિણધાર માતાના મઠથી અંજાર સુધી. નનામો ઉમિયો ચુરા વાગડનું મેદાન. કચ્છના નાના રણ અને મોટા રણ વચ્ચેનો પ્રદેશ. કંઠકોટ વાગડના મેદાનમાં કંથકોટના ડુંગર આવેલા છે. કંઠીનું મેદાન કચ્છના સમુદ્ર કિનારેની નજીક મેદાન કંઠીના મેદાન તરીકે ઓળખાય છે. સૌરાષ્ટ્રનો ડુંગરાળ પ્રદેશ. સૌરાષ્ટ્રમાં ડુંગર જે કંઈ પ્રદેશ છે તે કયો છે. ઉત્તરથી માંડવની ટેકરીઓમાં ઊંચામાં ઊંચું શિખર ચોટીલા છે. ગીરની ટેકરીઓમાં સૌથી ઊંચું સરકલા. ગુજરાતનો સૌથી ઊંચો પર્વત ગિરનાર છે, જેનું ઊંચું શિખર ગોરખનાથ છે, જે 1,117 મીટરની હાઇટ ધરાવે છે.
શેત્રુંજય, પાલીતાણા, ખોખરા અને તળાજાના ડુંગરો જે કે ભાવનગરમાં આવેલા છે. બરડો પોરબંદરમાં છે. ડુંગરનું સૌથી ઊંચું શિખર આબપરા છે. મહુવાની ઉત્તરે લોકડી જે કઈ ટેકરીઓ આવેલી છે. પર્વત અને શિખરની વાત કરીએ તો દત્તાત્રેય જે છે ગિરનાર અને જૂનાગઢમાં, બરડો પોરબંદરમાં, રતનમહાલ દાહોદ, ઓસમ રાજકોટ, પાવાગઢ આવેલો છે પંચમહાલ, સત્યાદેવ જામનગર, ચોટીલા સુરેન્દ્રનગર, આરાસુર બનાસકાંઠા, તારંગા મહેસાણા, વિલ્સન વલસાડ, સાપુતારા ડાંગ, શેત્રુંજય શિહોર ભાવનગર એટલે કે પાલીતાણા, ઈડર સાબરકાંઠા, રાજપીપળા નર્મદા, ગીરની ટેકરીઓ અમરેલી, ગિરનાર એટલે કે ગીર સોમનાથ અને જૂનાગઢ, ધીણોધર, ખડીર, ખાવડા, લખપત, કાળો, ભુજ્યો, નખત્રાણ એ જે કચ્છમાં આવેલા છે. બીજી આપણે વાત કરીએ કે ગુજરાતની આબોહવા કેવી છે. ગુજરાતમાં મોસમી આબોહવા જોવા મળે છે. શિયાળો ડિસેમ્બરથી ફેબ્રુઆરીમાં, ઉનાળો માર્ચથી મે સુધી અને ચોમાસું છે કઈ છે એ જૂનથી સપ્ટેમ્બર સુધી અને પાછા ફરતા મોસમી પવનોની ઋતુ ઓક્ટોબર નવેમ્બર હોય છે. વરસાદની વાત કરીએ તો ગુજરાતમાં વરસાદ સરેરાશ 83 સેન્ટીમીટર પડે છે અને સૌથી વધુ વરસાદ કપરાડામાં એટલે કે ગુજરાતનું ચેરાપુંજી કહેવાય અને ધરમપુર વલસાડમાં પડે છે સૌથી વધુ વરસાદ. તો મિત્રો, તમને આ વિડીયો સારો લાગ્યો હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન ઓન કરી દેજો જેથી તમને આવા વિડીયો મળતા રહે અને તમે આ વિડીયો તમારા મિત્રોને પણ જરૂરથી શેર કરજો જેથી તેમને પણ આ વિડીયો ઉપયોગી બને. તો ચાલો હવે મળીએ બીજા વિડીયોમાં. ત્યાં સુધી ધન્યવાદ. જય હિન્દ, જય ભારત.